રવિવારની તારીખ 11 સપ્ટેમ્બર સવારે 8 વાગે અમારી સાયકલ યાત્રા શરૂ થશે. 1001ની સંખ્યાના ટાર્ગેટથી અમે ચાલીએ છીએ. વરસાદ વગેરે સંજોગોથી કદાચ સંખ્યા થોડી ઓછા વધુ બની શકે, પણ અમારું પહેલું મુકામ રાત્રિનું મુકામ રાજુલા છે. અને રાજુલામાં પણ 5 થી 7 દરમિયાન મોટી સભા, એ રીતે દરેકે દરેક ગામમાં રાત્રિ રોકાણ વખતે અને બપોરના રોકાણમાં મોટી સભાઓ, અને દરિયાનો કાંઠો જ અમે લીધો છે કે જેથી કરીને મહુવાની વાત બધી જગ્યાએ અમે એ લોકોને સમજણમાં સીધી મૂકી શકીએ. એક માત્ર બહુ સ્પષ્ટ હેતુ છે કે મહુવાની અંદર અમે આ લડતમાં સફળ થયા. એના પાયાની અંદર ખેડૂતોને પાણી મળ્યું. જો ખેડૂતોને પાણી ના મળે તો એ લોકો ધરતી વેચવા માટે તૈયાર થઈ જાય છે. અને સારા પૈસા મળે તો ખારી જમીનને રાખીને શું ફાયદો? શા માટે હાલમાં ખેડૂતો ઝડપથી જમીન વેચે છે? એમને પાણી નથી મળતું. તો અમે પાણી આપવાનો પ્રયત્ન પહેલેથી જ, હું પહેલી વાર ટર્મમાં ધારાસભ્ય બન્યો ત્યારથી મારો પ્રયત્ન હતો, કેમ કે મારું ગામ પણ દરિયાકાંઠે છે. એટલે મને એ અનુભવ હતો કે આ ગામડે ઉજ્જડ થઈ જશે અને હિજરત કરીને બીજે રહેવા જવું પડશે. આજે પણ તમને એ લોકો વાર્તા કહે કે હા અમે અહીંયા રહી ન શક્યા તો એમને પાણી મળતું થયું. અને આજે તમે જુઓ તો એ બધા ગામડે નંદનવન બની ગયા. ખેતી લીલીછમ ઉનાળા સુધી, આવતા ચોમાસા સુધી. તો એવું આખા દરિયા કિનારે બની શકે, ચોક્કસ બની શકે. અને એટલે મેસેજ લઈને અમે જઈએ છીએ. અને બધાને કહેશું કે તમે જોવા પણ આવો, અને જ્યાંથી આવ્યા છે ને વિસ્તારને જોવા માટે આવો. બોટ યાત્રાનું પ્લાનિંગ શું છે? બોટ યાત્રા છે એ માછીમારોના પ્રશ્ન માટે જાગૃતિ લાવવા માટે છે. અને એક વસ્તુ તમે સૌ જાણો છો કે નિરમા અને હટાવા માટે જે પદયાત્રા થઈ ત્યારથી એક યાત્રાઓનો પણ માહોલ બને છે. પદયાત્રાઓ પણ ઘણી જગ્યાએ થાય છે અને લોકોને પરિણામ પણ મળે છે. તો આ એ પ્રમાણે બોટ યાત્રા છે કે જેની અંદર સૌ પરિશ્રમ કરે. સાયકલ યાત્રાનો હેતુ શું છે? મોટરની અંદર યાત્રા કરી શકાય, ફોર વ્હીલમાં યાત્રા કરી શકાય, પણ જ્યારે માણસ પરિશ્રમ કરીને યાત્રા કરવા તૈયાર થાય છે ત્યારે ખરેખર એની વેદના છે એ લોકોના હૃદય સુધી પહોંચે છે. એ અમે પદયાત્રામાં અનુભવ્યું. અને સાયકલ યાત્રાનો પણ મારો અનુભવ છે. ઘણી નાની મોટી યાત્રાઓ મેં સાયકલની કરેલી છે. તમારા ખ્યાલમાં હોય કે નહીં, પણ 5 વર્ષ પહેલા બેટી બચાવવા માટે વિધાનસભા વિસ્તારમાં એકમાત્ર હું ધારાસભ્ય હતો કે જેને સાયકલ યાત્રા કરી હોય. 75 ગામની 9 દિવસની સાયકલ યાત્રા હતી. તો બોટ યાત્રાનો હેતુ પણ આ છે કે લોકો પોતાનું જીવાદોરીનું સાધન લઈ અને એ યાત્રા કરીને લોકોને બતાવે કે અમારી જીવાદોરી બચાવવા માટે અમે લડીએ છીએ. તો અમારો દરિયાકાંઠો છે અને પ્રદૂષિત થતો રોકો અને ઉદ્યોગને ન જવા દો. બોટ યાત્રા માટે ફિક્સ તારીખ નથી, હજી પ્લાન કરવાનો છે. મુન્દ્રાથી ઉમરગામનો આઈડિયા છે. આમ તો સુપ્રીમ કોર્ટે ઘણો ગુસ્સો પ્રગટ કર્યો પર્યાવરણ મંત્રાલય વિશે કે 2 વાર કમિટી બની છે અને છતાં પણ હજી કમિટી બનાવવાની વાત શા માટે ચાલે છે? અને આટલી ઢીલ શા માટે નિર્ણય લેવામાં? તમે નિર્ણય લઈને તમારો તો પછી એ લોકોએ બીજી દલીલ કરી શકે એમ હતા નહીં. પેનલમાંથી એક્સપર્ટોને રાખીને આ કમિટી બની હતી. પહેલી જે કમિટી વાસની કમિટી હતી એમાં 5 સાયન્ટિસ્ટ હતા. ફરી વખત જે કમિટી બની પાછી તો એની અંદર 7 સાયન્ટિસ્ટ હતા. CR બાબુની અધ્યક્ષતાની છે. એમાં નિર્માના સૂચનાથી, નિર્માના કહેવાથી બીજા 2 સાયન્ટિસ્ટને જોવામાં આવ્યા. આમ કુલ 9 સાયન્ટિસ્ટની કમિટી બની. અને છતાં આજ સુધી પર્યાવરણ મંત્રાલયે નિર્ણય નથી લીધો. શો કોડ નોટિસ આવ્યા પછી એની પર્યાવરણની મંજૂરી રદ થવાના પાત્ર છે. તો એમાં ઢીલ કરવા બદલ કડક વલણ સુપ્રીમ કોર્ટે લીધું છે. અને હવે પછી એમને કે આ જ કમિટીમાં જે રિપોર્ટ બનેલા છે એના ઉપર કોઈ રજૂઆત કરવી હોય તો રજૂઆત કરી શકે છે. એના માટે 3 મહિનાનો સમય આપ્યો છે. પણ બહુ સ્પષ્ટ કીધું કે અગાઉ ખોટી રજૂઆતના આધારે મંજૂરી મેળવવામાં આવી હતી. આ જમીનને વેસ્ટલેન્ડ કહેવામાં આવી હતી. કમિટીએ સ્પષ્ટ નોંધ્યું છે કે ધીસ ઇઝ ધ વેટલેન્ડ વિથ વોટર બોડી એન્ડ ગ્રીનરીઝ અરાઉન્ડ. ઇટ ઇઝ નોટ વેસ્ટલેન્ડ એટ ઓલ. તો હવે એ મંજૂરી રદ થવાના પાત્ર છે અને નિર્ણય છે એ પર્યાવરણ મંત્રાલયે જ લેવો જોઈએ એમ ભારપૂર્વક સુપ્રીમ કોર્ટે જણાવ્યું.